તો સાબરકાંઠાથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે। સાબરકાંઠાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે। સાબરકાંઠાથી હાલ વિગતો સામે આવી છે, જ્યાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। તો ઘઉં, જીરું, રાયડો સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। વાતાવરણમાં પલટો આવવાના કારણે પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। વાતાવરણમાં પલટાને લઈને ખેડૂતોમાં હાલ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે વહેલી સવારે ધુમ્મસ જેવું વાતાવરણ સર્જાઈ ગયું હતું। તો વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો છે, જેના કારણે જગતનું તાત ખેડૂત હાલ ચિંતામાં જોવા મળી રહ્યો છે। ત્યારે પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ઘઉં, જીરું, રાયડો સહિતના પાકને નુકસાનની ભીતિ હાલ સેવાઈ રહી છે। વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસના દ્રશ્યો જોવા મળ્યા હતા। ત્યારે વાતાવરણમાં અચાનક જ આ પલટાને લઈને ખેડૂતોમાં હાલ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। વાતાવરણમાં પલટો આવ્યો છે, જેના કારણે પાકને પણ નુકસાન થવાની ભીતિ હાલ સેવાઈ રહી છે। તો વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સાબરકાંઠાના વાતાવરણમાં અચાનક જ પલટો જોવા મળી રહ્યો છે, જેના કારણે પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ત્યારે વાતાવરણમાં પલટો આવતા ખેડૂતમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। તો ઘઉં, જીરું અને રાયડા સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। વહેલી સવારથી જ ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાઈ ગયું છે।